પ્રભુ ઈસુ ખ્રિસ્તના ગૌરવી નામમાં આજની પ્રેમી સલામ, જય મસીહ કી. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. આપણે પ્રભુનો આભાર માનીએ છીએ. પ્રેરિતોના કૃત્યોના અભ્યાસમાં સંત પાઉલની મિશનરી મુસાફરી વિશે અભ્યાસ કરીએ છીએ. અને સંત પાઉલની બીજી મિશનરી મુસાફરીના જે અનુભવો, જે ગામોમાં એ ગયો, સુવાર્તા પ્રચારનું કામ કર્યું, મંડળીઓને મજબૂત કરી, નવા વિશ્વાસીઓને તૈયાર કર્યા, અને જે લોકો પર સતાવણી મુશ્કેલીઓ તેમને ઉત્તેજન આપ્યું, અને પોતે પણ સતાવણીનો સામનો કરી રહ્યો છે. અને એટલે અત્યારે પ્રેરિતોના કૃત્યોના 18મા અધ્યાયમાં આપણે જોયું કે કોરિન્થમાં આવ્યો છે. જેમ આગલા પ્રદેશમાં એ આથેન્સમાં હતો અને નરી મૂર્તિઓનો દેશ હતો, પ્રદેશ હતો, એમ કોરિન્થમાં પણ ભયંકર મૂર્તિ પૂજા, વ્યભિચારના પાપ અને અન્ય પાપોથી ભરપૂર એવા શહેરની અંદર દેવની મંડળી અસ્તિત્વમાં આવેલી, પ્રભુના લોકો અસ્તિત્વમાં ત્યાં આવેલા, મંડળી અસ્તિત્વમાં આવેલી. અને જરૂરી હતું કે એ લોકોને પણ એ શિક્ષણ આપે, જરૂરી હતી એ લોકોને પણ તે ઉત્તેજન આપે. પણ અહીંયા કોરિન્થ શહેરમાં એને આપણે ગયા વખતે જોયું કે આકુલા અને પ્રિસ્કિલાનો ભેટો થયો. આકુલા અને પ્રિસ્કિલા એને મળ્યા, એ એમના ઘેર લઈ ગયા, અને આકુલા અને પ્રિસ્કિલાની સાથે એણે પણ તંબુ વણવાનો ધંધો કર્યો, અને સાથે રહીને કામ કરીને, મહેનત કરીને સુવાર્તાનું કામ આ શહેરની અંદર કર્યું. અને બીજી વાત આપણે જોયેલી કે હવે એકલો નહોતો. અહીંયા એમ લખ્યું છે કે એની સાથે સાથે કે છે કે એને એના મિત્રો મળી ગયા, અને સિલાસ અને પ્રભુના સેવકો કે જેઓ એની સાથે ટીમ વર્કમાં કામ કરતા હતા તેઓ પણ ત્યાં આવ્યા. અને આ બાજુ આકુલા અને પ્રિસ્કિલા અને પોતાની ટીમ અને સાથે મળીને જાણે કોરિન્થ શહેરમાં એક ઉત્સાહ વધી ગયો, અને એમણે દેવનું વચન પ્રગટ કર્યું. પણ સાથે સાથે એટલી બધી સતાવણી થઈ કે જેથી કરીને બાઇબલમાં એમ લખ્યું છે કે ક્રિસ્પસ ને એના કુટુંબને પરિવારોએ તો વિશ્વાસ કર્યો, પણ કેટલાય કોરિન્થીઓએ પણ વિશ્વાસ કર્યો અને બાપ્તિસ્મા પામ્યો. હવે પાઉલને આ શહેરમાંથી નીકળી જવું હતું, એ જ રાતે જતું રહેવું હતું. પણ બાઇબલ એમ કહે છે 18મો અધ્યાય અને 9 ને 10મું વચન, એ જ રાત્રે પાઉલને દર્શન દ્વારા કહેવામાં આવ્યું કે તું બીતો ના, પણ બોલજે, છાનો ના રહેતો, કેમ કે હું તારી સાથે છું, અને કોઈ પણ માણસ તારા પર હુમલો કરીને તને ઈજા કરશે નહીં, કારણ કે આ શહેરમાં ઘણા મારા લોક છે. એનો અર્થ એમ થયો કે પાઉલ આવે એ અગાઉ મંડળી અસ્તિત્વમાં આવી ગયેલી. 50માના દિવસે જે સુવાર્તાનું પવિત્ર આત્માનું સામર્થ્ય ઉતરી આવ્યું, અને લોકો ગામે ગામ, શહેરે શહેરથી આવેલા, એમાં કોરિન્થના લોકોએ આવેલા, એમની પર પણ પવિત્ર આત્માનું સામર્થ્ય ઉતરી આવેલું, અને તેઓ પણ ત્યાં મંડળી અસ્તિત્વમાં આવેલી. ત્યાં બાઇબલ એમ કહે છે, પ્રભુએ દર્શનમાં કહ્યું, શોધ હજુ આ ગામમાં ઘણા મારા લોક છે. અને એટલા માટે સેવક, સેવિકાઓ, સુવાર્તિકો, મિશનરીઓ માટે આ ઉત્તેજનનું કારણ છે કે આપણે ગમે તે જગ્યાએ એકલા અટુલા નથી. બાઇબલ કહે છે કે ત્યાં મારા લોક છે, ત્યાં મારી પ્રજા છે, ત્યાં વિશ્વાસ કરનારા લોકો છે, એમ બાઇબલ જણાવે છે. અને એટલાના માટે ત્યાં સતાવણી થઈ, મુશ્કેલીઓ આવી, પણ તેઓને દેવના વચનોનો બોધ કરતા 1.5 વર્ષ સુધી રહ્યો. કેટલો લાંબો ગાળો નહીં. ત્યાર પછી દર્શન પ્રભુએ આપ્યું અને કહ્યું કે રે આ શહેરમાં, જઈશ નહીં, બોલ, ઉત્તેજન આપ, અને તારી સાથે ઘણા બધા લોકો મારા લોક છે, પસંદ કરેલા લોક છે. અને બાઇબલ કહે છે કે ત્યાં 1 વર્ષ અને 6 મહિના જાણે કે પાઉલ એની ટીમ રહી, અને કોરિન્થની મંડળી અસ્તિત્વમાં આવી. કોરિન્થના લોકોમાં જબરજસ્ત જે ઉત્તેજનની જરૂર હતી એ પ્રાપ્ત થયું. પણ અહીંયા સતાવણી પણ થઈ, મુશ્કેલીઓ પણ થઈ, અને આખરે કહે છે કે 18મા વચન પછી, ત્યાર પછી ઘણા દિવસ ત્યાં રહ્યા બાદ પાઉલે ભાઈઓની વિદાય લીધી. પ્રિસ્કિલા અને આકુલાસની સાથે વણમાં બેસીને સિરિયા જવા ઉપડ્યો, એફેસસ જવા ઉપડ્યો, સિરિયા જવા ઉપડ્યો. અને કહે છે કે આકુલા અને પ્રિસ્કિલા ફરતા મિશનરી જ હતા, એ પણ ગામે ગામ ફરીને સુવાર્તાનું કામ કરતા હતા. અને એમની સાથે પાઉલ પણ જોડાયો, અને એમણે કહ્યું કે હવે આ શહેરમાંથી આપણે વિદાય લઈએ. પણ ત્યાં કેટલાક વડીલો, ઉપદેશકો, સેવકોની નિમણૂક કરી, અને પાઉલ વારંવાર મુલાકાત લે, વારંવાર પત્રો લખે, અને લોકોને ઉત્તેજન આપતો હતો. પણ અહીંયા ઉત્તેજનદાયક બાબત એ છે, બાળકીય સેવામાં, મિશનરી સેવામાં, સુવાર્તિક સેવામાં પ્રભુ કહે છે કે મેં મારા લોકોને અગાઉથી મૂકેલા છે કે જ્યાં પ્રભુનું વચન પ્રગટ કરતાં સતામણી મુશ્કેલીઓ હોય, પણ આકુલા અને પ્રિસ્કિલા જેવા ગરદનો ધરનાર લોકો છે, સેવકની સાથે ઊભા રહેનાર લોકો છે. સેવક નિરાશ ના થઈ જાય, હતાશ ના થઈ જાય, બાળક નિરાશા ના અનુભવે, એટલા માટે પ્રભુએ અગાઉથી માણસો મૂકેલા છે. અને પ્રભુનો આભાર માનીએ છીએ
કે આવા કામોમાં મંડળી અસ્તિત્વમાં આવે ત્યારે સતામણી મુશ્કેલીઓ હોય, પણ પ્રભુ કહે છે કે મારા લોકોને ત્યાં મૂકેલા છે. આમીન. પ્રાર્થના કરી. વાલા પ્રભુ, આજે સવારે તમારા અદ્ભુત પવિત્ર વચન માટે આભાર. સંત પાઉલની કરંથની મિશનરી મુસાફરી ખૂબ આશીર્વાદિત રહી. 1.5 વર્ષ કામ કર્યું, મંડળી અસ્તિત્વમાં આવી અને તમારો મહિમા પ્રગટ થયો. અને હવે પાઉલની આગળની મુસાફરીમાં પ્રભુ અમે અભ્યાસ કરીએ, અમારી મદદ કરજો. પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં કરીએ છીએ, સાંભળો અને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.